હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય? તો આજે છે બધા મજામાંથી. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો આપણે જવાનું છે આજ પિંગલેશ્વર. આજ છે સોમવાર. તો જો અત્યારે તો આપણે જઈ ગયા છીએ, વાગી ગયા છે 10. આ હુવાઈ રહ્યું છે એટલે આપણે અત્યારે તો જઈ દુકાને. તો બધાય કન્ટિન્યુ રહેજો. આપણે જવાનું છે પિંગલેશ્વર મહાદેવ. કદુની ઈચ્છા હતી એક નાનીથી કે પિંગલેશ્વર દર્શન કરવા આવવા છે. પાસે છે તોય નથી જઈ શકતા. 2 કિલોમીટર જેટલું છે તોય નથી જા. એટલે આજ પાછું જવું છે. કદુના 10-15 દી થઈ જાય. નકર તો આપણે દર્શન કરી આવી હતી. તો બધાય કન્ટિન્યુ રહેજો. બધાને બ્લોગ સારો લાગે તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા. તો અત્યારે તો આપણે સી ઘરે. તો જો અત્યારે ને આજ તો બતાવું લોકેશન છે અત્યારે મસ્ત. 10 વાગી ગયા છે. આ છે આપણે રીંગણી છે એટલામાં તો. અચ્છા બધું આપણી વાડી છે, લીલી કાસસ છે, એમાં કંઈ ઘટે જ નહીં. હજી કપા તળ્યો નથી. તો કાંઈ નહીં મિત્રો, હાલો કન્ટિન્યુ રહેજો બધાને. તો આગળ જોઈ હાલો. તો ગાઈઝ આપણે તો પેલા ગાભો મારવો પડશે. ગાડીમાં ફૂલ ધૂળ ચડી ગઈ છે, જોવો તમે. જો આ નંબર પ્લેટ ઉડી ગઈ છે. ઘરે પીડી હોય ને એટલે કાંઈ નક્કી ન હોય. આપણી પાસે ગાડી જો આ છે. અને હાલો તો પછી મળ્યા. બાય બા. આ છે અમારા ગામનો રસ્તો. હાલો તો આપણે દુકાને પૂગી ગયા છીએ. દુકાને ખોલી નાખી છે. તો અત્યારમાં ચા બનાવવાનું પાછું કામ લીધું છે. મારા મામા છે, મને કે તું જ બનાવી નાખી. મેં કીધું હાલો તો હું બનાવી નાખું. બીજું આપણને એવું કાંઈ નહીં કે કંઈ કામ નહીં આવડતું, બધું આવડે છે. એક રોટલા બનાવતા જ નહીં આવડતું, બાકી તો બધું ફાવે છે. આપણે કારીગર જ છીએ ઓલરેડી. જો તો સાબા પીને પછી જઈ દુકાને, પછી જઈ પિંગલેશ્વર. આમાં તો વડા થાય છે. હાલો તો તમારે ચા પીવી હોય તો આવી જાઓ, નકર પછી અમે પી લઈ. હાલો તો ગાઈઝ આપણે ચા પાણી પીને આવી ગયા છીએ આપણી દુકાને. તો જોઈ શકો છો તમે દુકાન. હજી તો કામ બધું ધીમે ધીમે ચાલુ છે. હજી કામ બધું અધૂરું છે, લાઇટ ફિટિંગનું ને એવું બધું. હજી પાછું માલ લેવા જવાનું છે દેવ દિવાળી માથે. હાલો તો ગાઈસ કન્ટિન્યુ રહેજો. એ ગોપા હાલો તો જાય છે પિંગલેશ્વર. આપણી વાત આવે છે ડીકાભાઈ ના દવા વીકી છે. અમારા ખરેડ નો ડેમ, ખરેડ ગંડા રસ્તે દુધરે ને મોવા. હાલો તો તમારા બધાના ફોટા પાડવા હોય તો આવી જતો. આપણે યારે આપણે ફાઇનલી પિંગલેશ્વર પૂગી ગયા છીએ. તો આપણે જવાનું છે હવે દર્શન કરવા. તો ચાલો દર્શન કરી આવી. પિંગલેશ્વર પૂગી ગયા છીએ. તો જો કંઈક પિંગલેશ્વરનું લોકેશન કંઈક આવું છે.
તો અહીંયા વડલા ને એવું છે, બહુ મસ્ત લોકેશન છે. અહીંયા ભક્તો બધા દર્શન કરવા આવે છે બહુ. તો તમે પણ આવો, કોઈ દિવસ ન આવે તો લોકેશન છે બહુ મસ્ત. હાલો તો ગાઈઝ આપણે પૂગી ગયા છીએ ને આપણે હનુમાન દાદાએ પૂગી ગયા છીએ, એટલે તમે બધા દર્શન કરી લો ને બધા જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મહાદેવ. હાલો તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી આવ્યા છીએ. તો હવે આપણે જવાનું છે દરિયામાં. દરિયામાં અત્યારે પાણી થોડા થોડા છે, તો ધીમે ધીમે આપણે હાલી જતા પાણી ઓલી બાજુ વયા જાય ને આપણે દરિયામાં ફરી દર્શન કરી લઈએ. તો તમે બધાએ આવો, દર્શન કરો ને મોજ માણો. લોકેશન છે બહુ મસ્ત. તો જો આપણે યારે 3 જણા હતા, એ તો બધા છેડે અડધા દરિયા પૂગી ગયા છે. આપણે તો સામે જવાનું છે ને ઓલા તો છેટા આમે પૂગી ગયા છે. જો અહીંયા તો ચાલો તમે બિના રહેજો, હું પણ જાઉં છું. ઈવડા એના છે ને કાંઈક જડી ગયું છે, એટલે રાડે રાડ થશે, એટલે આગળ કંઈક નવીન દેખાડીએ તમને. હાલો તો તમે ઠેઠ સુધી બિના રહેજો, દેખાડી દો. હાલો થોડા થોડા. હાલો તો આપણે પૂગી ગયા છીએ ઠેકાણે. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા જો તેને કારીગરો ઊભા. હું છું હાલો તો મિત્રો આપણે પાણીમાં આવી ગયા છીએ. તો અહીંયા તો પાણી છે જ, એટલે ધીમે ધીમે હાલા જાય છે. જો આપણા ડીકે ભાઈ જાય છે, જો અહીંયા કોર આવી ગયું છે. પીસા એ ગભૂલ પડતો નહીં હોતું. જો તો આપણે ડીકે ભાઈ લાઈન આપે છે બધાને. મારી પાસે કોઈ હાલ રાખજો. હું પડું એટલે બધાને પાડું. કોઈ ન પડે, કોઈ ન પડે. આપણે જવાનું છે જો અહીંયા. જો લે જો તો આના નખરા જવો બે ને. ડીકે ભાઈ બધાને લાઈન દોરી આપે છે વાહે 3 જણાને. એ ખબર છે તો 3 ને વાહે ખબર આવશે. કાંઈ નહીં, એટલું પાણી તો અમારા માટે કાંઈ ન કહેવાય. એટલું તો અમે હળી મારી જ પૂગી જાય, થોડી જાય. એટલું તો રસ્તો ને દેખાતો, રસ્તો ને દેખાતો. હાલો તો ગાઈઝ આપણે બીજા યુટ્યુબર ચડી ગયા. જો ગોપાલભાઈ યુટ્યુબર બની જશે હવે બધા. હવે બધાને યુટ્યુબર જ બનવું છે. આમાં કઈ હેર ઉચકી ને હજી તો આ બાકી હતો ફોન કાઢે છો. આપણે તો વિડીયો ઉતારો છો ખાલી. એ તો કે વિડીયો ઉતારો. ફોર કેમ જો 4 છે, 4 વિડીયો ઉતારવાનું જ કરે. જો અહીંયા છે આપણે સમસાણ ગઢડા ગામનું. હાલો ફાઇનલ ગાઈઝ અમે જો પગવા આવી ગયા છીએ. કિસા મજા આવે ને? હા એમ તો વાંધો નહીં. લાગે છે મને તો અમારા ફાકવાડી વ્લોગમાં તમે બધા જોડ્યા રહેજો. હા રસ્તે રસ્તે હાલ આવજો ભાઈ તમે. રસ્તા સકાદામ થઈ જાય. હા ગાડીઓની લાઈન થાય. હા તો થોડું થોડું પાણી હજી છે. હજી પાણી આવકમાં છે કે જાવકમાં છે? પાણી જાવકમાં છે ભાઈ. આવું એ પોગી જાવ. કોઈ ભાઈલો ન હોય તો ઓલા વીજુ માડીની જેમ પૂતી પૂગી જતો. હા અત્યારે સા પાણી ના જો. હાલો તો ડીકે ભાઈ ફરી જાવ. હાલો ફાઇનલ ગાઈસ જો પગી ગયા છીએ અમે. જય ભોળાનાથ. હાલો તો જય ભોળાનાથ. તો જો આપણે ડીકે ભાઈ આપણે કિસ્સોની તો બધા વાહેરી જાય. એ તો બધા બીકણા છે. ઓલો તો બહુ બીકણા છે. ઈ પાછા વ્લોગ બનાવી મળ્યા. આ બધા જો અહીંયા શરીફર જડી ગયું છે. હાલો તો ગાઈસ કેદોની ઈચ્છા હતી આજ આપણે પૂરી થઈ ગઈ છે. દર્શન કરી લઈએ. તો બધા હર હર મહાદેવ લખવાનું પાછા ભૂલતા નહીં કોમેન્ટમાં. આપણે કિશોરભાઈ ને બધા દર્શન કરવી મળ્યા છે. જો આપણા ડીકે ભાઈ.
તો ગાઈસ માણસો આવવા મળ્યું છે હમટું હે પાણી છે ને આવકમાં છે અત્યારે તમે ભલે બધા કહો છો જાય તો જાય તમે કોઈ ન આવ્યા હોય તો જરૂરથી જરૂર દર્શન કરવા આવજો લોકેશન એ બહુ મસ્તનું છે ને દર્શન કરજો અહીંયા હાઈતમ આઈટમનું ફૂલ ટ્રાફિક હોય મેળો હોય તો બધાય મોજથી આવજો જગ્યા છે જાજી અહીંયા કઈ ઘટે એમ જ નથી આપણે તો જો બધા આ બધા કોમેડી વરસ છે આ બધા યુટ્યુબર બનવા મળ્યા છે અહીંયા એક શરીફર પીડ્યું છે હવે એનું પીડ્યું એ ખબર નથી તો જો અહીંયા સમસાણ છે ગઢડા વાળા ગઢડા ગામનું છે કઈ નહીં ગાય ચાલો તો બધા જોડા રહેજો બિના રહેજો હું દર્શન કરી લઉં હું બાકી સુધી તમને બધાને દર્શન કરાવી દીધા ને કર્યા ન હોય તો હજી એક વાર દર્શન કરી લો જો હજી દર્શન કરાવી જો અમારા ગબુલભાઈ સહી સલામત પોગી જશે પલ્લી જશે અડધે સુધી હાલો તો ગાઈઝ નીકળીએ બધાને હર હર મહાદેવ જો આવડે તો કેડિયું કર્યું છે આમાં કઈ મને કઈ કીડી ખેડ નહીં હું છે બેહીને પગ માંડવા જોઈએ આમાં તો પાણી વધી ગયું એવું લાગે છે હાલો તો બધા કન્ટિન્યુ રહેજો બધાને હર હર મહાદેવ હાલો તો મિત્રો અમે નીકળી ગયા છીએ હવે થાકી ગયા છીએ હવે બેહી ને પાણી આવી ગયું છે ફૂલ જો કાંઠે પૂગી ગયું મહેમાન આવ્યા પણ જો નીકળી ગયા પછી પાણી આવી ગયું ને એટલે એનો પૂગી ગયા જો આમ શિવલિંગ ડૂબી ગઈ છે ગોપાલભાઈ માવો બનાવે છે હજી તો 2 જણા છે વાહે તો લોકેશન કંઈક અત્યારે આવું છે હાંજના આવજો એટલે લોકેશનમાં 1 નંબર જ હોય એટલે કંઈ ઘટે જ નહીં સૂર્ય આથમ તો હોય ત્યારે ફોટાફોટા આવશે મસ્ત અને ફાઇનલી આપણે દુકાને પૂગી ગયા છીએ તો પિંગરી સાથે આવ્યા છીએ તો બધાને વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હર હર મહાદેવ તો ફરજિયાત લખજો જ બધા ને આપણો વિડીયો હજી બહુ જોતા નથી બધા તો જરૂરથી જરૂર બધાને શેર કરજો સપોર્ટ કરજો ને એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા વ્લોગમાં બાય બાય